जय श्री कृष्ण। जय राम जी की जय हो। मंगलमय हो। આજે પુણ્ય પાવન પવિત્ર દિવસ પ્રભુ રામજીના અવતારનો। જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે, ધર્મની હાનિ થાય છે, ભોળા ભલા માનવનું શોષણ થાય છે, અનીતિ ભરડો લે છે, રોગના જીવાણુના વાયરલ જેવા અસુરો રાક્ષસો ફેલાઈ જાય છે, જ્યારે જ્યારે અધર્મને જ ધર્મ માનવામાં આવે છે, ત્યારે યુગે યુગે ભગવાન અવતાર લે છે। રાજા દશરથ અને કૌશલ્યાનો રાજ દરબાર ગુંજી ઉઠ્યો છે। ભારતનું મંગલ ભવન અસુરો રાક્ષસોથી દૂષિત થઈ રહ્યું। આજે મંગલ ભવન રાજ દરબારના મહેલમાં પ્રભુ રામ ઘૂંટણિયા તાણશે, પગમાં પહેરાવેલી પૈજનિયા રૂમઝુમ રૂમઝુમ વાગશે। દશરથ રાજાનું દિલ દ્રવી ઉઠશે અને હર્ષથી દ્રવી ઉઠેલા દિલને શાતા વળશે। જગત આખું પુલકિત થશે। અજીર વિહારી પ્રભુ બાલક રામ વિહાર કરશે। આ મધુર કલ્પના આજે સાકાર થઈ રહી છે। વર્ષો બાદ રામલલ્લા ટેન્ટમાંથી બહાર આવ્યા છે। કઈ કઈએ તો 14 વર્ષ વનવાસ દીધો, પણ આપણે તો એથી પણ વધુ દીધો। ચાલો, ભૂલ સુધરી ગઈ, સુધારી લીધી। પ્રભુ રામ શાંતિ અને મર્યાદા સ્વરૂપ છે, જે માનવમાં આવવી બહુ જ જરૂરી છે। દર વર્ષે રામ જન્મ તો ઉજવીએ છીએ। રામ જન્મ રોજ થવો જોઈએ। આખા દિવસને અંતે વિચારવાનું છે કે આજે મને શાંતિ કેમ ન થઈ, એટલે આજે મારામાં રામ જન્મ કેમ નહીં થયો, આજે મને આનંદ કેમ નહીં આવ્યો, આજે મારાથી કૃષ્ણ કેમ રિસાઈ ગયો, કોણે મારી શાંતિને ભંગ કરી, કોણે મારા આનંદને લૂંટી લીધો। આ બધું જ મનનું કારણ છે। અશાંત વ્યક્તિને ક્યાંય સુખ નથી। આવું જીવન કે જ્યાં કોઈ જ વાતનું યુદ્ધ ન હોય એવું બની શકે ખરું? આપણા જીવનમાં તો સતત યુદ્ધ ચાલુ જ છે। બહુ શાંત રહેતી વ્યક્તિ વધુ પડતી અંદર બોલતી હોય, વધુ પડતું યુદ્ધ ચાલુ હોય। બે મન છે, એક મન કહે આમ કર, બીજું કહે ના એમ નથી જ કરવું, અને ત્રીજું મન વળી દુનિયાની ઝપટમાં આવીને ન કરવાનું પણ કરતું હોય છે। જુઓ, પ્રભુ રામ અયોધ્યામાં હતા, અયોધ્યામાં જન્મ્યા। જ્યાં સુધી રામ અયોધ્યામાં હતા ત્યાં સુધી યુદ્ધ નહોતું। અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી ત્યાં જ રામ જન્મ લે અને રામ રહે, રામ રમે। જેવી કૈકેયી અને મંથરાએ યુદ્ધની શરૂઆત કરી કે રામે અયોધ્યા છોડી દીધી। જીવનમાં ક્લેશ કંકાસ શરૂ થશે તો રામ એટલે શાંતિ અને સમાધાન ચાલ્યા જશે। જીવન અયોધ્યા બનશે, યુદ્ધ વગરનું બનશે, તો જ પ્રભુ રામ શાંતિ સ્વરૂપે આપણી અંદર બિરાજશે। દિલથી પ્રાર્થના કરું છું, આ સ્વરચિત પ્રાર્થના છે, આપણે બધા જ કરીશું। હે પિતા માતા રહો મમ હૃદયમાં, સીતાપતિ ચરણ પધરાવી, કરો મુજ જીવનને શ્રી અવધપુરી। રામ રાઘવ શ્યામ સુંદર, નમઃ શિવાય કૃપાનિધિ, નમઃ શિવાય કૃપાનિધિ। પાપ તાપ ટળે જીવનના, જો સ્મરી લે પ્યારથી। રામ રાઘવ શ્યામ સુંદર,